આગામી કલાકો માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। ખાસ કરીને મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે ગુજરાતના જે દરિયાઈ કાંઠાને અડીને આવેલા ભાગ, જેમાં દ્વારકા, જામનગર, આ સાથે પોરબંદર, જૂનાગઢ લાગુના વિસ્તારોમાં તો આજે આગામી 3 કલાક બાદ ફરી એકવાર આભ ફાટેલું જોવા મળશે। બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો ગુજરાતવાસીઓ, કારણ કે ગણતરીની કલાકોમાં જ ખાસ કરી મિત્રો 5 ઇંચ વરસાદ વરસવાને લઈને અતિશય ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે। મિત્રો ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ જાણી લેજો આ આજના તાજા અને હવામાન સમાચાર, કારણ કે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા સાથે વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હોય તેવા અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હાલ મિત્રો વીજળીના ચમકારાની સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાને લઈને ખાસ કરી મિત્રો કહી શકાય કે ગણતરીની કલાકોમાં જ જૂનાગઢ, દ્વારકા લાગુના વિસ્તાર અને જામનગર સાથે સાથે કચ્છ લાગુના વિસ્તાર, કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। સાથે જામનગર, ઓખા બંદરથી પણ અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે હવે પછીની કલાકો ગુજરાત માટે ભારે સાબિત થશે। ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ અત્યારે મિત્રો વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો ગણતરીની કલાકો બાકી રહી છે ગુજરાતમાં। આજે તો સાંજ પડે અને ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતવાસીઓ માટે ભારે આગાહી વ્યક્ત કરી છે। મિત્રો ખાસ કરીને આજે રાત્રિના સમયગાળા દરમિયાન તો હાલ રાજકોટ લાગુના વિસ્તારમાં પણ વીજળીના ચમકારાની સાથે એવું લાગશે કે જે રીતે ચોમાસામાં વાવાઝોડું મચાવશે તબાહી, એવી રીતે અત્યારે ભર ઉનાળે કમોસમી માવઠું જોવા મળી રહ્યું છે। હાલ મિત્રો આ માવઠું છે કે વાવાઝોડા સમાન જ જોવા મળી રહ્યું છે। પવનોની ઝડપોની જો વાત કરવામાં આવે તો પવનની ઝડપ રહેશે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે। ભારેથી લઈને અતિ ભયંકર વાવાઝોડું પણ આવી શકે છે એવા પણ હવામાન સમાચાર છે। મિત્રો હવે પછીની કલાકોમાં જામનગર લાગુના વિસ્તાર છે, રાજકોટ લાગુના વિસ્તાર છે, રાજકોટના મિત્રો ખાસ કરીને જે ચોટીલા લાગુના વિસ્તાર છે, ચોટીલાથી લઈને મોરબી લાગુના વિસ્તાર છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તાર સુધી અત્યારે આ વરસાદી સિસ્ટમ અત્યારે હાલ ઘેરાયેલી જોવા મળી રહી છે। હાલ મિત્રો એકાએક વાદળછાયા વાતાવરણ વચ્ચે કાળા ડિબાંગ વાદળો જેવું વાતાવરણ સર્જાઈ ગયું છે। થોડા દિવસે અંધાર પટ છવાઈ ગયો હોય તેવા પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ મિત્રો હવે આપણે જાણીશું કે હાલ જે આ વરસાદી સિસ્ટમ બની છે જેમના કારણે ગુજરાતના કયા કયા ભાગોની અંદર અતિશય ભારે વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો તમને જણાવી દઈએ કે શું આ વર્ષ 2025ના ચોમાસાનું આગમન થઈ ગયું છે? શું મિત્રો હાલ મે મહિનામાં જ ખેડૂતો માટે આ વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે? તો ખેડૂતોએ શું આ મે મહિનામાં વાવણી કરવાની છે કે પછી જૂન મહિનામાં જ્યારે નૈઋત્યના પવનોની સાથે જે ચોમાસું બેસે છે એમના કારણે મિત્રો જે વાવણી લાયક વરસાદ જોવા મળશે? કારણ કે મિત્રો અત્યારે તો હાલ ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ। કેરી ખાવાનું પણ ભૂલી જશો એવો વરસાદ આજે મિત્રો નોંધાયેલો જોવા મળશે। જેમાં મિત્રો આજે દક્ષિણ ગુજરાતના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના તમામે તમામ ભાગોની અંદર પણ અતિશય ભારે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ વરસવાને લઈને ભારે આગાહી છે મિત્રો દર્શાવવામાં આવી રહેલી છે। હાલ મિત્રો આ તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો કે આજે જે અમદાવાદ લાગુના વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ છે, જામનગર લાગુના વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો પાલનપુર છે, મહેસાણા લાગુના વિસ્તારમાં પણ અત્યારે હાલ
થોડા દિવસે અંધારપટ છવાઈ ગયો હોય એવા પણ અત્યારે હવામાન સમાચાર છે અત્યારે સામે આવી રહ્યા છે. તો મિત્રો આ વચ્ચે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ ખાસ મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, ગુજરાતના કયા કયા જિલ્લાઓ હશે જ્યાં મિત્રો આજે ખાસ કે મિત્રો ભારે પવનોની સાથે જોવા મળશે વરસાદની આગાહીની સાથે મિત્રો એવું પણ ખાસ મિત્રો કયા પ્રકારનું એલર્ટ છે તે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમના કારણે ગુજરાતવાસીઓ અત્યારે આ મે મહિનામાં વાવાઝોડાની રાહ જોઈને બેઠા છે. જ્યાં મિત્રો અત્યારે એવું પણ લાગી રહ્યું છે કે જે ખાસ મિત્રો જે ગણતરીની કલાકોમાં જે રીતે રાજકોટમાં વરસાદ નોંધાણો, જામનગરમાં વરસાદ નોંધાણો છે, તો એવું પણ લાગી રહ્યું છે કે એકાએક કલાકમાં 3 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદ નોંધાણા હોય તેવા પણ આંકડા સામે આવી રહ્યા છે. તો મિત્રો આપણે હવે જાણીશું અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી. હા મિત્રો, તમે નકશો જોઈ શકો છો. અહીંયા સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં પણ મિત્રો ખાસ કરીને આજે તો ગુજરાતમાં મિત્રો તમામ ભાગોની અંદર અત્યારે કોઈ ભારે વરસાદ વરસવાને લઈને આગાહી દર્શાવવામાં નથી આવી, પરંતુ ગુજરાતના તમામ જિલ્લાની અંદર છૂટા છવાયેલા વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે. અત્યારે ખાસ મિત્રો આજે 11 મે 2025ના રોજ છે મિત્રો હાલ જે નકશો છે રજૂ કરવામાં આવી રહ્યો છે. પરંતુ મિત્રો જેમ દિવસો પસાર થતા જશે તેમ આ વરસાદને લઈને આગાહીને લઈને મોટી અસ્થિરતા જોવા મળશે, જેમાં પણ મિત્રો ખાસ કરીને હવે પોપટી કલરનો તમે ભાગ જોઈ શકો છો, જેમાં કચ્છ લાગુના વિસ્તારથી લઈને ભાવનગરથી લઈને ગીર સોમનાથ લાગુના વિસ્તારથી લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, છોટાઉદેપુર, ખાસ મિત્રો આ તમામ વિસ્તારોની અંદર સાથે ડાંગ લાગુના વિસ્તારથી લઈને સુરતના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ ખેડા છે, મહેસાણા લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો ત્યાં હવે પછીની કલાકોમાં છૂટા છવાયેલા સ્થળોએ સાથે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને ખાસ કરીને મિત્રો આવતીકાલે પણ આગાહી છે તે સામે આવી રહી છે. અને મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. પરંતુ 13 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના મોટા ભાગના વિસ્તારો, જેમાં કચ્છ લાગુના વિસ્તાર આવી ગયો, કચ્છની સાથે બનાસકાંઠા છે, બનાસકાંઠાની સાથે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, આ સાથે ગાંધીધામ, મહેસાણા, પાટણ લાગુના વિસ્તારમાં અત્યારે ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ચોખ્ખું વાતાવરણ છે અત્યારે જોવા મળી રહ્યું છે. કોઈ વરસાદની આગાહી સામે નથી આવી, કોઈ અતિશય ભારે ભયંકર આગાહી સામે નથી આવી, પરંતુ જે આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો હોય, જેમ કે મિત્રો ભાવનગરથી લઈને જૂનાગઢ છે, જૂનાગઢથી લઈને ગીર સોમનાથથી લઈને અમરેલીથી લઈને બોટાદથી લઈને રાજકોટ અને રાજકોટથી લઈને મિત્રો આ જે સૌરાષ્ટ્રના જે દરિયાઈ પટ્ટીના જેટલા પણ ભાગો છે ત્યાં મિત્રો છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ છે, માવઠું છે એ જોવા મળવાનું છે. આ બીજી બાજુ તમે જોઈ શકો છો કે જે ગુજરાતના જે દક્ષિણી ગુજરાતના ભાગ સાથે તમે જોઈ શકો છો આપણા સરહદી જે લાગુના વિસ્તાર છે, જેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, મહેસાણા છે, દાહોદ છે, ખેડા છે, પંચમહાલ છે, આણંદ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ લાગુના વિસ્તારથી લઈને સુરત, તાપી, ડાંગ, નવસારી લાગુના વિસ્તારથી વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આ તમામ વિસ્તારોની અંદર પણ છૂટા છવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે. વરસાદની સાથે માવઠું પણ વરસી શકે છે એવા પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમે આજ રોજ જે હવામાન વિભાગ તરફથી ખાસ મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્ય અને દીવ દમણ અને દાદરાનગર હવેલીને લઈને તારીખ 11 મે 2025ના રોજ માટેના મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે, જેમાં જે છૂટાછવાયેલા વિસ્તારોની અંદર સમગ્ર ગુજરાતમાં જે આ પીળા કલરનો ભાગ તમે જોઈ શકો છો, અને પીળા કલરના ભાગની અંદર તમામ ગુજરાતની અંદર 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ મિત્રો પવનો ફૂંકાતા છે. અમુક વાર તો જોટાના પવનો ફૂંકાવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી મિત્રો ખાસ ચેતવણીનો જે નકશો છે એ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે. તો મિત્રો ખાસ કરીને અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ ગુજરાત રાજ્યના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ સાથે હવે મિત્રો આપણે જાણીશું વેન્ડિશ એપ્લિકેશનના માધ્યમથી કે વર્ષ 2025નું ચોમાસું કેવું રહેશે, વર્ષ 2025ના ચોમાસાનું આગમન ક્યારથી થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ ગુજરાતવાસીઓ માટે શું નવી આગાહી વ્યક્ત કરી છે. શું મિત્રો આ અત્યારે બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, એટલે કે મિત્રો શું ખરેખર ગુજરાતમાં હવે જે રીતે સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, નદી નાળા છલકાયા હતા, એવી જ રીતે શું હવે મિત્રો ગણતરીની કલાકોમાં રાજકોટ લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે પવનોની ગતિવિધિની સાથે જોવા મળશે મેઘ મહેર. હાલ તો મિત્રો વર્ષ 2025નું આ જે વાતાવરણ બની રહ્યું છે છેલ્લા
થોડા દિવસોથી 15 દિવસો થઈ ગયા છે મિત્રો। આ 15 દિવસથી જે રીતે અત્યારે વાતાવરણ ગુજરાત રાજ્યને લઈને બની રહ્યું છે એ વાતાવરણ કંઈ સમજાતું નથી, કારણ કે મિત્રો ભર ઉનાળે જે વરસાદની આગાહી સામે આવી રહી છે। ક્યારેક તો મિત્રો હાલ અતિશય ભારે વરસાદ વરસવાને લઈને એલર્ટો પણ દર્શાવવામાં આવતા હોય છે, રેડ એલર્ટો પણ દર્શાવવામાં આવતા હોય છે, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટના સિગ્નલો છે ત્યારે હાલ દર્શાવવામાં આવતા હોય છે। પરંતુ મિત્રો આજે તો સાંજના સમયગાળા દરમિયાન જે થાન લાગુના વિસ્તાર છે, થાનથી લઈને મિત્રો કહી શકાય કે જે સુરેન્દ્રનગર છે, વિરમગામ લાગુના વિસ્તાર છે, મોરબી લાગુના વિસ્તાર છે, ચોટીલા લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ વરસવાને લઈને મેઘગર્જના થવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ વર્ષ 2025ના ચોમાસાને લઈને પણ અત્યંત ભારે આગાહી વ્યક્ત કરી છે। એ મિત્રો વર્ષ 2025ના ચોમાસાની આગાહી આપણે આવતા વિડીયોની અંદર જાણીશું।